હેલો બાળકો, ગુજરાતી ક્લાસીસમાં આપનું સ્વાગત છે. કેમ છો? મજામાં? આજે આપણે ગુજરાતી કક્કામાં ક થી જ્ઞ સુધી આખા કક્કાનું તમને શીખવાડીશ. ઓકે બાળકો, પહેલાં મેં તમને ક થી ષટકોણના સ સુધી મેં તમને શીખવાડ્યું હતું. એ આજે રિપીટ કરીશું અને હું તમને શીખવાડીશ. પહેલાં આપણે બધું યાદ કરી લેવી, પછી ષટકોણના સથી આગળ વધીએ. ચલો બાળકો, મારી સાથે સાથે તમે બોલતા જાજો. ચલો, ક કબૂતરનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, જમરૂખનો જ, ઝબલાનો ઝ, ટપાલીનો ટ, ઠઠડિયાનો ઠ, ડગલાનો ડ, ઢગલાનો ઢ, ફેણનો ણ, તલવારનો ત, થાળીનો થ, દડાનો દ, ધજાનો ધ, નગારાનો ન, પતંગનો પ, ફટાકડાનો ફ, બકરીનો બ, ભમરડાનો ભ, મરચાનો મ, યતીનો ય, રમકડાનો ર, લાડવાનો લ, વહાણનો વ, ષટકોણનો ષ. ચલો બાળકો, આગળ આવશે શરણાઈનો સ. બાળકો, આને શું કહીશું આપણે? શરણાઈનો સ. શરણાઈનો સ. મારી સાથે સાથે બુકમાં લખતા પણ જાજો, જેથી કરીને તમને યાદ રહે. અને કહેવાય ષટકોણનો સ. ચલો આગળ આવશે સસલાનો સ. બાળકો, આ ત્રણેય વ્યંજનનું આપણે રૂપાંતર સ અને સ જ કહેવાય, પણ આપણે એને અલગ અલગ રીતે ઓળખવાના છે. જો આને કહીશું શરણાઈનો સ, આને કહીશું ષટકોણનો સ, અને આને કહીશું સસલાનો સ. ચલો આગળ આવશે હરણનો હ. બાળકો, આને કહીશું હરણનો હ. ચલો આને કહીશું અડ, આને કહીશું અડ, પણ આને આપણે એમ બોલવાનું કે નળનો અડ. ઓકે, યાદ રાખજો, જેથી કરીને તમને બધું આવડે. ચલો છેલ્લા બે વ્યંજન છે. ચલો આને કહીશું ક્ષત્રિયનો ક્ષ. બાળકો, શું કહીશું? ક્ષત્રિયનો ક્ષ. અને હવે છેલ્લે આવશે યજ્ઞનો જ્ઞ. અને શું કહેવાનું બાળકો? બોલો તો. યજ્ઞનો જ્ઞ. બાળકો, યાદ રહેશે ને? ચલો, આપણે ક થી જ્ઞ સુધી વિડીયોમાં મેં તમને શીખવાડ્યું. તમે બધા જ તમારી બુકમાં લખતા જાજો, વાંચતા જાજો, જેથી કરીને તમને આવડે. આપણે બધા જ વ્યંજનોને પાછા ફરીથી હું તમને બોલીશ અને તમે તમારી બુકમાં લખો, જેથી કરીને તમને યાદ રહે. ચલો આપણે કબૂતરના ક થી શીખીશું. ચલો આને કહીશું કબૂતરનો ક, ખ ખટારાનો ખ, ગણપતિનો ગ, ઘરનો ઘ, ચકલીનો ચ, છત્રીનો છ, જમરૂખનો જ, ઝબલાનો ઝ, ટપાલીનો ટ, ઠઠડિયાનો ઠ, ડગલાનો ડ, ઢગલાનો ઢ. આગળ આવશે ફેણનો ણ, તલવારનો ત, થાળીનો થ, દડાનો દ,
જાનો ધ, ન નગારાનો ન, પતંગનો પ, ફટાકડાનો ફ, બકરીનો બ, ભમરડાનો ભ, મરચાનો મ, યતીનો ય, રમકડાનો ર, લાડવાનો લ, વહાણનો વ, શરણાઈનો સ, ષટકોણનો સ, સસલાનો સ, હરણનો હ, નળનો અડ, ક્ષત્રિયનો ક્ષ, યજ્ઞનો જ્ઞ. બાળકો, આપણે કબૂતરના ક થી લઈને યજ્ઞના જ્ઞ સુધી મેં તમને કક્કો શીખવાડ્યો. બાળકો જોવો, કબૂતરના ક થી લઈને જ્ઞ સુધી તમારે તમારી બુકમાં લખી લેવાનો છે. આ કક્કો ગુજરાતી કક્કો કહેવાય. અને આ કક્કો તમે તમારી બુકમાં લખો, એક એક વ્યંજનને લખતા જાઓ, વાંચતા જાઓ, જેથી કરીને તમને તમારી બુકમાં ઉતારો અને ત્યાંથી યાદ રહે તમને. ઓકે, આગળ આપણે કા વાળો કક્કો હું તમને શીખવાડીશ, પણ પહેલાં આપણે સાદો કક્કો શીખવો પડે, જરૂરી છે બાળકો. એટલે સાદા કક્કાને પહેલાં તમે તમારી બુકમાં લખી લેજો. ઓકે, તમને જો કંઈ પણ ન સમજાય તો મને કોમેન્ટમાં લખી જરૂર કહેજો. ઓકે, મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ કરી આપજો. ઓકે, ચલો, થેન્ક યુ.